નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં અમદાવાદના બાપુનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। બાપુનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા, શાની હોટલમાં તોડફોડ કરી સમગ્ર વિસ્તાર બાનમાં લીધો છે। મદદની ટી સ્ટોલમાં કુહાડી, પાઇપ અને દંડા વડે હુમલો કરવામાં આવ્યો છે। તો ટી સ્ટોલમાં અસામાજિક તત્વો બેફામ બન્યા। અય્યાન ઉર્ફે માયા, ફૈઝાન તો રાજકોટના જેતપુરના જેતલસર પાસે ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે। તો અકસ્માતના અન્ય સમાચાર રાજકોટના જેતપુરના જેતલસર ખાતેથી સામે આવી રહ્યા છે। તો સુરતના ઉધના ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। 19 એપ્રિલના ઉધના રેલવે સ્ટેશન પર જે ઘટના બની છે તેના તો સમાચાર સામે આવી રહ્યા છે। હવે ડિમોલેશનનો આ મામલો સામે આવી રહ્યો છે। તો વહીવટદારના બંગલાનું ડિમોલેશન કરવામાં આવશે। તો કોરિડોર માટે હવે વહીવટદાર સરકારી કચેરીઓના ડ્રાઈવરોના ગણવેશમાં ફેરફાર કરવામાં આવશે, જેમાં જીએડી દ્વારા નવા ડ્રેસ કોડનો આદેશ જારી કરવામાં આવ્યો છે। તો સરકાર હવે કડક મૂડમાં છે। ડ્રાઈવરોનો ડ્રેસ કોડ બદલવામાં આવશે। સરકાર ડ્રાઈવરોનો જૂના ગ્રે ડ્રેસ હવે બ્રાઉન કલરનો લાગતા દેખાયા છે। અનેક વોર્ડમાં ભાજપના ઉમેદવારોનો હુરિયો બોલાવવામાં આવ્યો છે, તેને જ લઈને સવાલો પણ કરવામાં આવ્યા હતા। જ્યારે પ્રેરક શાહનું નિવેદન ભાજપ પૂર્ણ બહુમતીથી જીતશે। તો હવે સંગઠનોના કાર્યકર્તાઓ પર હવે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। અમદાવાદ ખાતેથી આ સમાચાર। ભાજપ શહેર પ્રમુખ પ્રેરક શાહ સવાલોથી ભાગ્યા છે। પત્રકારોના સવાલથી ભાજપના શહેર પ્રમુખ રોષે ભરાયા છે। અને આપણી સાથે સંવાદદાતા કિંજલ બોરીસા ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી કિંજલ, હવે અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ પ્રેરક શાહ પત્રકારોના સવાલોથી ભાગ્યા છે, શું કહેશો? જી, અમદાવાદ ભાજપનું જે ખાનપુર ખાતે જે કાર્યાલય આવેલું છે ત્યાં આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે પત્રકારોએ અમદાવાદના જે શહેર પ્રમુખ છે પ્રેરક શાહ તેમને સવાલ કર્યો હતો કે દરેક વોર્ડમાં જે ભાજપના જે ઉમેદવારો છે તે જઈ રહ્યા છે ત્યારે તેમને જનતાનો રોષ છે તે સહન કરવો પડી રહ્યો છે। અનેક જગ્યાએથી જે ભાજપના ઉમેદવારો છે તેમને પ્રચાર કરતા અટકાવવામાં આવી રહ્યા છે। આ અંગે જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે શહેર પ્રમુખ છે તે રોષે ભરાયા હતા, અકળાયા હતા અને માત્ર એટલું જ બોલ્યા કે ભાજપ છે તે પૂર્ણ બહુમતીથી જીતશે। પરંતુ પ્રેરક શાહ શા માટે ગુસ્સે થઈ ગયા, શા માટે રોષે ભરાયા, તેમણે શાંતિથી પણ આ સવાલનો જવાબ આપી શકતા હતા। એક બાજુ ભાજપને વિશ્વાસ છે કે તે પૂર્ણ બહુમતીથી જીતશે અને બીજી બાજુ અનેક વોર્ડમાં જ્યારે જનતા છે તે ભાજપના ઉમેદવારો જ્યારે પ્રચાર કરવા જાય છે ત્યારે તેમને જાકારો આપી રહી છે અને બીજી બાજુ જ્યારે પત્રકારો દ્વારા સવાલ કરવામાં આવ્યો ત્યારે જે શહેર પ્રમુખ છે પ્રેરક શાહ તેઓ પણ રોષે ભરાયા હતા। તેઓ તેમની ખુરશી ઉપરથી ઊભા થઈ ગયા હતા। ત્યારે જે સિનિયર નેતા છે ગોરધન ઝડફિયા તેમણે મોરચો સંભાળ્યો હતો અને પત્રકારોના જે સવાલનો જવાબ આપ્યો હતો। પરંતુ જ્યારે અમદાવાદના શહેર પ્રમુખ પ્રેરક શાહ છે તો તેઓ શા માટે અત્યારે અકળાઈ રહ્યા છે, શા માટે તેમને જ્યારે પત્રકારો સવાલ પૂછી રહ્યા છે તો તેમણે સવાલ આપવાની જગ્યાએ રોષે ભરાઈ રહ્યા છે, અકળાઈ રહ્યા છે। જ્યારે તેમને વિશ્વાસ છે કે ભાજપ પૂર્ણ બહુમતીથી જીતવાનું છે તો શા માટે પ્રેરક શાહને પત્રકારોના સવાલથી ભાગવું પડે છે? તેમની પાસે જવાબ છે તો પછી શા માટે તેમને રોષે ભરાવવું પડે છે? આવા અનેક સવાલો છે તે પણ અત્યારે ઉદ્ભવી રહ્યા છે, કારણ કે અનેક અમદાવાદના વોર્ડ છે કે જ્યાં ભાજપના ઉમેદવારો છે તે પ્રચાર કરવા માટે પહોંચે છે ત્યારે ત્યાંના લોકો છે તે તેમને જાકારો આપી રહ્યા છે। અમદાવાદના લોકો જે ભાજપના ઉમેદવાર ઉપરથી અત્યારે વિશ્વાસ છે તે ગુમાવી રહી છે। લોકો અત્યારે કહી રહ્યા છે કે 5 વર્ષ તમે ક્યાં હતા, 5 વર્ષ તમે દેખાયા નથી અને હવે અત્યારે મત માંગવા આવ્યા છો। ત્યારે અત્યારે જ્યારે પ્રેરક શાહને આ અંગે સવાલ પૂછાયો તો તેમણે રોષે ભરાયા અને માત્ર એટલું જ કહ્યું કે ભાજપ પૂર્ણ બહુમતીથી જીતશે। તો જો તેમને વિશ્વાસ હોત તો તેમણે રોષે ના ભરાયા હોત। જી બિલકુલ કિંજલ, જોડાવા બદલ આપનો। તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હવે અસામાજિક તત્વોને ખુલ્લી ચેતવણી આપી છે। તો મહત્વપૂર્ણ સમાચાર, અસામાજિક તત્વોને ડેપ્યુટી સીએમની ખુલ્લી ચેતવણી, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવું હવે હર્ષ સંઘવી તરફથી કહેવામાં આવ્યું છે। સુરતમાં ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ આવશે તેવું પણ હવે હર્ષ સંઘવીનું આ નિવેદન। ટૂંક સમયમાં એઆઈ આધારિત સિગ્નલ સિસ્ટમ શરૂ કરવામાં આવશે। ગામની અંદર કોઈ મહિલાઓ દીકરીઓ
અંધારું થાય ને એટલે એમના પરિવારમાંથી એમને ઘરની બહાર નીકળવાની ક્યારેય પરમિશન નહીં આપતા હતા. તેનો અંદાજો તમને નહીં હશે કે કેમ નહીં આપતા હતા. એ સમયની પરિસ્થિતિ આ રાજ્યની એવી હતી અને એવી પરિસ્થિતિઓમાંથી પસાર થઈને આ રાજ્યના બધા જ નાગરિકોએ સાથે મળીને સંઘર્ષ કરીને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ બધા જ વિષયોને ભૂલાઈ લેવામાં આવ્યા. તો સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. મુકુલ વાસનિક દ્વારા ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યો છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મુકુલ વાસનિકનો ભાજપ પર આક્ષેપ. અમદાવાદથી આ સમાચાર. કોંગ્રેસ તરફથી ભાજપ પર આક્ષેપો કરાયા. ભાજપ પર દબાવથી નિર્વિવાદ જીતવાનો આરોપ છે, જેમાં ઉમેદવારોને દબાવીને ફોર્મ પરત ખેંચાવ્યા છે તેવું વાસનિક દ્વારા કહેવામાં આવ્યું. जहां जहां पर भारतीय जनता पार्टी के नुमाइंदे निर्विरोध चुनाव जीते हैं, वहां तो उन्होंने दबाव का तंत्र अपनाकर हर तरीके से विरोध में खड़े रहने वाले प्रत्याशियों को डराकर, धमकाकर, हर वो अनैतिक तरीका अपनाकर उनके पर्चे वापस लेने की कोशिश उन्होंने करी और ये उसी का नतीजा है कि इस तरह की स्थिति यहाँ पर बनी है. ये लोकतंत्र की मर्यादाओं में नहीं बैठता है. इसकी हम कड़े से कड़े शब्दों में निंदा करते हैं. તો વડોદરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. નારી શક્તિ અધિનિયમ પર મનીષા વકીલનું નિવેદન સામે આવ્યું છે. તો વડોદરા ખાતેથી આ સમાચાર, મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. નારી શક્તિ અધિનિયમ પર મનીષા વકીલે નિવેદન આપ્યું છે, જેમાં નરેન્દ્ર મોદી નારી ગૌરવ માટે સતત કાર્યરત છે તેવું હવે મનીષા વકીલ દ્વારા કહેવામાં આવ્યું. વિપક્ષના કારણે બિલ અટકી પડ્યું છે, મહિલાઓનું મનોબળ તૂટી પડ્યું છે તેવું પણ હવે કહેવામાં આવ્યું છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી પર બે મુખી રાજનીતિનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે આગામી ચૂંટણીમાં નારી શક્તિ વિપક્ષને જવાબ આપશે તેવું પણ કહેવામાં આવ્યું છે. તો વડોદરા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હવે ભાજપ દ્વારા કોંગ્રેસ પર આક્ષેપો કરવામાં આવ્યા છે. પક્ષોની નારી શક્તિ વિરોધી માનસિકતાના કારણે આ સુધારા બિલ પસાર થઈ શક્યું નથી. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ નારી શક્તિ વંદન અધિનિયમ ના અમલમાં રોડા નાખવાનું મોટું પાપ કર્યું છે. તેના કારણે દેશની કરોડો મહિલાઓનું મનોબળ પણ તૂટ્યું છે. આઝાદીના દશકો સુધી દેશ પર એક હથ્થું શાસન કરનારી કોંગ્રેસ પાર્ટી નેગેટિવ રાજનીતિ કરી રહી છે. સાબરકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભાજપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પૂર્વ કોર્પોરેટર અને 9 આગેવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાબરકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ઈડર નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારી કરનારા આગેવાનો સસ્પેન્ડ થયા છે. જિલ્લા ભાજપ પ્રમુખે 10 આગેવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં એક કોર્પોરેટર છે, પૂર્વ કોર્પોરેટર અને અન્ય 9 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા છે. જ્યારે ઈડરના 3 વોર્ડમાં 9 જણાએ અપક્ષ પેનલ રચી હતી અને તેને જ લઈને કાર્યવાહી કરાઈ છે. તો મહેસાણાના કડી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. આદુંદ્રા ગામે હવે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. તો પાણીના મુદ્દે હવે ગામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. પાણીની સમસ્યા ખૂબ જોવા મળી રહી છે. છેલ્લા 10 વર્ષથી નવાપરામાં પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. પાણી નહીં તો વોટ નહીંના બેનરો સાથે ચૂંટણી બહિષ્કાર કરવાનો હવે વિરોધ કરવામાં આવ્યો છે. પાણી આવતું નહીં, પાણીની સગવડ નહીં, બહુ હેરાન થઈ રહ્યા અને પાણી છોડતા નહીં બરાબર અને અમારા હાથે રોજ ઝઘડા કરવા પડે, બાંધવું પડે, જીવંતીને બોલવું પડે. અમારે અહીંયા પાણીની બહુ જ તકલીફ છે. ગટરો નથી, પાણી બહુ જ આજો કેટલી પબ્લિક અમારી પછાડી હેરાન થાય છે. 2 વાગ્યા સુધી પાણી ભરવું પડે આવી ગરમી. નાડિયા મહેશભાઈ, અમારા 5 વર્ષથી સાહેબ પાણીની એટલી તકલીફ છે કે લેડીઝ ખરા બપોરે ગરમીમાં આગળ બીજા બોરથી પાણી ભરલાવે છે. 5 વર્ષથી આ સમસ્યા, એના કારણે અમે ચૂંટણીમાં કોઈ પક્ષ કોઈને વોટ અને અમારે સમસ્યા પાણીની છે. પાણી અમારે આવતું નહીં. 8-10 વર્ષથી અમે પાણીના બહુ હેરાન થઈએ અને અમારે પાણી મળતું જ નથી.
તો પછી અમે હે ને અમે એમાં મના કરીએ વોટિંગ વાળાને કે ભાઈ અમારો બોર્ડ તમે બનાવો તો અમે તમને વોટ આપીએ. એના કારણે અમે હે ને બધા એકતા કરેલી છે. રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જંગ જામ્યો છે. રાજકોટમાં રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છા આપી હતી. તેમજ કહ્યું કે ચૂંટણી લડનારને શુભેચ્છા પાઠવું છું, જોકે જીત ભાજપની થશે, મને પૂરો ભરોસો છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર નયનાબા જાડેજાનું કહેવું છે કે જીત કોની થશે એ આવનાર સમયમાં જ ખબર પડશે. 17 એપ્રિલનો દિવસ ભારતના ઇતિહાસમાં નારી શક્તિના સન્માનનો ઐતિહાસિક અને સુવર્ણ દિવસ બની શક્યો. પરંતુ અનફોર્ચ્યુનેટલી કોંગ્રેસ અને એના સાથી પક્ષોના કાવતરાને કારણે આ દિવસ મહિલા અધિકાર પર કાળો ડાઘ બનીને રહી ગયો. સંસદમાં જે થયું એ માત્ર એક બિલની હાર નહોતી, પરંતુ ભારતની 70 કરોડ મહિલા દીકરીઓ ના સપના ઉપર મહિલા વિરોધી કોંગ્રેસનો એક આઘાતજનક પ્રહાર હતો. કોંગ્રેસને મુંહતોડ જવાબ કોણ દેશે તો ભવિષ્યમાં જ્યારે 28 તારીખે આવશે ત્યારે ખબર પડશે. કારણ કે કોંગ્રેસ ખાલી અધરતલમાં વાતો નથી કરતી, એ જમીન ઉપર ગ્રાઉન્ડ ઉપર કામ કરે છે. ભારતીય જનતા પાર્ટીને બહુ સારી રીતના ખબર છે કે અમારા જે જૂના કોર્પોરેટરો હતા, જેમણે સત્તા ભોગવી છે, એમણે કાંઈ કામ કર્યું નથી, કોઈ દિવસ વિસ્તારમાં ગયા નથી, કોઈ દિવસ લોકોના પ્રશ્નોને વાચા નથી આપી. એટલા માટે તો તમે આટલા બધા ઉમેદવારોને બદલાવાની જરૂર પડી. અને જો ખરેખર તમે કામ કર્યું જ હોત તો તમારે ઘરમાં બેસીને ખાલી મત જ ગણવાના હતા, પણ એ તમે નથી કરી શક્યા કારણ કે તમે ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કર્યો છે. મહિલા અનામત બિલ મુદ્દે રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે સંસદમાં થયું તે માત્ર બિલની હાર નથી, પરંતુ દેશની કરોડો મહિલાઓના સપનાઓ પર આઘાત છે. કોંગ્રેસના વિરોધને કારણે 17 એપ્રિલ મહિલાઓ માટે કાળો દિવસ સાબિત થયો છે. તેમજ કહ્યું કે બિલ પસાર ન થવા દેવું એ પૂર્વ નિયોજિત ષડયંત્ર છે. અને બધાને ખબર છે કે 17 એપ્રિલનો દિવસ ભારતના ઇતિહાસમાં નારી શક્તિના સન્માનનો ઐતિહાસિક અને સુવર્ણ દિવસ બની શક્યો. પરંતુ અનફોર્ચ્યુનેટલી કોંગ્રેસ અને એના સાથી પક્ષોના કાવતરાને કારણે આ દિવસ મહિલા અધિકાર પર કાળો ડાઘ બનીને રહી ગયો. સંસદમાં જે થયું એ માત્ર એક બિલની હાર નહોતી, પરંતુ ભારતની 70 કરોડ મહિલા દીકરીઓ ના સપના ઉપર મહિલા વિરોધી કોંગ્રેસનો એક આઘાતજનક પ્રહાર હતો. તો રાજ્યમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. આવનારા દિવસોમાં ગરમીનો પ્રકોપ વધુ વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો રાજ્યમાં હીટ વેવની આગાહી આરોગ્ય વિભાગની વોર રૂમ જેવી તૈયારીઓ હવે શરૂ થઈ ગઈ છે, જેમાં હોસ્પિટલમાં સ્પેશિયલ હીટ વોર્ડ કાર્યરત કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં જ ગરમી વધશે, તેના કારણે હવે આરોગ્ય વિભાગ સજ્જ બન્યું. હીટ સ્ટ્રોકના દર્દી માટે ખાસ બેડ અનામત રાખવામાં આવશે, જેમાં સોલા સિવિલ ખાતે 100 જેટલા બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. અહીંયા સોલા સિવિલમાં અમે પૂરતા બેડ્સની આયોજન કર્યું છે. ફિમેલ અને મેલ મેડિકલ વોર્ડ બંનેમાં 100 ઉપર ખાટલાનું સુવિધા કરી છે. પછી જે નર્સિંગ સ્ટાફ હોય એ અમે પ્રોપર બધા પેશન્ટને જોઈ શકે એ પ્રમાણેનું સુવિધા કરી છે. બધા ડૉક્ટર્સ અવેલેબલ છે. એક સાથે જો 25 થી 50 દર્દી પણ આવી જાય તો બધાને પૂરતા પ્રમાણમાં મેડિસિન્સ, ફ્લુઇડ અને સ્ટાફ મળી રહે એ પ્રમાણે સુવિધા છે અત્યારે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.